તો આજે આપણે પહોંચી ગયા છીએ ગીર અભયારણ્યમાં, જે એક સારો એવો જંગલ વિસ્તાર છે અને દરેક ગુજરાતી ગર્વ લઈ શકે એવી બાબત છે કે ગીરના જંગલમાં કેટલીક એવી અજાયબીઓ છે જે ભારતને પૂરી દુનિયામાં એક આગવું સ્થાન આપે છે અને એક ભારતીય હોવા તરીકે પણ દરેક ભારતીયને આ બાબતો પર ગર્વ હોવો જોઈએ. તો ચાલો આપણે અંદર જઈએ અને વધુ જાણીએ કે ગીરમાં એવું તે શું છે કે આટલી બધી ગર્વ લેવા જેવી બાબતો આપણા માટે છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ ગીરના જંગલની અંદર. અહીંયા ચારે તરફ અત્યારે કેસુડાના વૃક્ષો જોવા મળે છે. આ વૃક્ષો ફક્ત 1 મહિના પૂરતા જ ખીલે છે અને ત્યારબાદ કેસુડાના વૃક્ષ 11 મહિના સુધી જોવા નથી મળતા. મિત્રો, અહીંયા ગુજરાત સરકાર અને અભયારણ્ય વિભાગના સહયોગથી ખૂબ જ સારા રસ્તાઓ છે, કોઈ પણ ખાસ તકલીફ છે નહીં અને અહીંયાથી પસાર થતી વખતે બંને તરફ આપણને ગીરની લીલોતરી અને ગીરની ઠંડકનો અહેસાસ થાય છે. અને મિત્રો, આપણે અગાઉ વાત થઈ હતી એ મુજબ કે કેટલીક એવી બાબતો જેના પર ફક્ત આપણે એક ગુજરાતી તરીકે જ નહીં પરંતુ એક ભારતીય તરીકે પણ ગૌરવ લઈ શકીએ કે દુનિયાભરમાં જોવા મળતા સિંહની ફક્ત 2 જ પ્રજાતિ, એક આફ્રિકન સિંહ જે ફક્ત આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે અને આફ્રિકાની બહાર પૂરી દુનિયામાં ફક્ત આપણા ગીરના જંગલમાં જ એશિયાટિક લાયન્સ એટલે કે એશિયાઈ સિંહો જોવા મળે છે. અને એને જોવા માટે દેશ વિદેશથી ઘણા ટુરિસ્ટ લોકો અહીંયા આવે છે અને જે ખૂબ જ સારી બાબત છે, જે ભારતની અર્થવ્યવસ્થામાં પણ એક સારો સહયોગ આપે છે અને આપણા દેશનો વિકાસ થાય છે. મિત્રો, આના સિવાય અહીંયાના જે લોકલ વેપારીઓ છે એ લોકો કેરીને સ્ટોર કરવાની એક એવી ટેકનિક વાપરે છે જેનાથી આપણને અહીંયા 12 મહિના કેરીનો રસ મળી શકે છે અને કેરીના શોખીન લોકો સિઝન વિના પણ કેરીના રસનો આનંદ માણી શકે છે અને ફક્ત અહીંયા ગીરના જંગલમાંથી જ તે કેરીનો રસ આખા વર્ષમાં કોઈ પણ સમયે મેળવી શકે છે. મિત્રો, આગળ આપણે કેટલાક વન્યજીવો જોવા જઈ રહ્યા છીએ, તો બન્યા રહેજો. તો અહીંયા પુલ ઉપરથી થોડી મગરો દેખાય છે, પરંતુ પુલની નીચે જઈ અને વિડીયો શૂટ કરવો થોડું જોખમી હોઈ શકે એટલે ઉપરથી જ આપણે ફોટા પાડશું ઝૂમ ઇન કરીને. અહીંયા તમે જોઈ શકો છો 4 મગર છે જે અત્યારે સવારના સમયના લીધે અને જો કે શિયાળો ચાલી રહ્યો છે એટલે તડકો શેકવા માટે બહાર આવી છે, જેથી આપણને દેખાઈ ગઈ છે. આ 4 મગરમાંથી 3 મગર તો નાની છે અને 1 મગરની ઉંમર થોડી વધારે દેખાય છે, જે પાછળના ભાગે આપણે જોઈ હતી. હવે આગળ વધીએ. તો મિત્રો, અહીંયા રોડ ઉપરથી આપણને થોડા હરણ દેખાયા છે. હરણ વિશે જાણીતું છે કે તે ગ્રુપમાં રહેવાવાળા પ્રાણીઓ છે ને અહીંયા પણ એક નાનકડું હરણનું ગ્રુપ આપણે જોયું છે, એક નાનું ટોળું. મિત્રો, પણ આજે સમય થોડો ઓછો છે એટલે આજે આપણે જે મગર અને હરણ જોયા, બીજી વખત આવશું ત્યારે આપણે કંઈક નવું તમને બતાવીશું. તો આજે અહીંયાથી જ આપણે વિરામ આપીએ, ફરીથી મળશું.